बचाओ, ट्रेड डील हटाओ, किसान बचाओ, ट्रेड डील हटाओ, किसान बचाओ। जय किसान, जय जवान। धन्यवाद। જે રીતે ભારતની સરકારે અમેરિકાના કોઈ પણ પ્રકારના દબાણમાં આવીને એક તરફી રીતે અમેરિકાને ફાયદો થાય, ભારત અને ગુજરાતના ખેડૂતો, પશુપાલકો અને નાના મધ્યમ વેપારીઓને નુકસાન થાય એવી એક તરફી ડીલ કરી છે। પહેલા અમેરિકાની અંદર ભારતનો જે સામાન એક્સપોર્ટ થાય એની ઉપર 0% ટેક્સ હતો, પણ ભારતની સરકાર અમેરિકા સામે સરેન્ડર થઈ ગઈ અને અમેરિકાએ 18% જેટલો ટેક્સ ભારતની ચીજ વસ્તુ પર લગાડ્યો। એના બદલામાં અમેરિકાથી કૃષિ, તેલીબિયા અને અન્ય ખેતીલક્ષી પ્રોડક્ટો ઉપર ભારત સરકારે 0 ટેક્સ લગાડ્યો। એના કારણે ભારત અને ગુજરાતના ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન જવાનું છે। અમેરિકાના ખેડૂતોને તો કરોડો રૂપિયાની સબસિડી મળે છે, એટલે એમની ખેતી સસ્ટેનેબલ ખેતી એટલે કે પોસાય એવી ખેતી છે। અમેરિકાથી હવે તેલીબિયા, કપાસ, દૂધ વગેરે વસ્તુઓ સસ્તા ભાવમાં ભારતમાં આયાત કરશે। ભારતમાં એના ઉપર કોઈ ટેક્સ નહીં લાગે। જો અમેરિકાથી કપાસ આવે, અમેરિકાથી દૂધ આવે, અમેરિકાથી સોયાબીન આવે, તો ભારતના કપાસ, દૂધ, સોયાબીન ઉત્પન્ન કરતા ખેડૂતોનું શું? એક તો ભારત અને ગુજરાતના ખેડૂતોને ઓલરેડી ખેતી પોસાતી નથી, ખેતીમાં માર પડ્યો છે, ખેતી અત્યારે પોષણક્ષમ નથી રહી, છતાં પણ લાચારીવશ ખેડૂતો ખેતી કરી રહ્યા છે। ત્યારે અમેરિકાથી દૂધ, કપાસ, સોયાબીન સહિતની અનેક વસ્તુઓ વગર ટેક્સે આયાત થશે અને ભારતના બજારોમાં વેચાશે, ત્યારે ગુજરાતના ખેડૂતોની, પશુપાલકોની હાલત ખૂબ દયનીય થવાની છે। અમે આમ આદમી પાર્ટી તરફથી આ ટ્રેડ ડીલ જે અમેરિકા અને ભારત વચ્ચે થઈ છે એનો સ્પષ્ટ વિરોધ કરીએ છીએ અને ગુજરાતના ખેડૂતો માટે થઈ, ગુજરાતના પશુપાલકો માટે થઈ, ગુજરાતના દૂધ ઉત્પાદકો માટે થઈ આ ડીલ રદ કરવામાં આવે અને ખેડૂતોને બક્ષી દેવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે। આ ટ્રેડ ડીલ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવા જવા માટેનો કાર્યક્રમ કર્યો હતો, પરંતુ દુર્ભાગ્ય સાથે કહેવું પડે કે રાજ્યપાલ ભવનનું નામ બદલી લોક ભવન તો રાખવામાં આવ્યું છે, પણ નામ બદલાયું, માનસિકતા નહીં। અમે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે છેલ્લી 4 વખત અલગ અલગ મુદ્દાઓને લઈ રાજ્યપાલશ્રીને મળવાનો સમય માંગ્યો, પરંતુ 4 માંથી એક પણ વખત રાજ્યપાલશ્રી અમને મળવાનો સમય નથી આપ્યો। એ દુર્ભાગ્ય છે। રાજ્યપાલશ્રીને અમે આવેદનપત્ર આપવાનો સમય માંગવાની અરજી આપીને હું અને ઈશુદાનભાઈ આવ્યા છે। આજે અમારી સ્પષ્ટ વિનંતી છે ગુજરાતની સરકારના માધ્યમથી કે વિધાનસભાના ગૃહમાં પ્રસ્તાવ લાવવામાં આવે કે આ ટ્રેડ ડીલ રદ કરવામાં આવે અને ગુજરાતના ખેડૂતો, પશુપાલકો માટે થઈ અને ભારત સરકાર અમેરિકા સાથે જે કાંઈ પણ એકતરફી સંધિ કરી છે એને નાબૂદ કરવામાં આવે। आज देश के किसानों के साथ भारत सरकार ने एक बड़ा धोखा किया है। जिस तरीके से अमेरिका के दबाव में आकर के भारत सरकार ने एक तरफा ट्रेड डील किया है वो बिल्कुल जायज नहीं है। भारत ने एक तरफा तरीके से सारा अमेरिका के पक्ष में ट्रेड डील कर दिया है। अमेरिका से जो सामान, जो कृषि सामान, जो दूध, सोयाबीन, कपास, सारी चीजें जो भारत में निर्यात होगा अमेरिका की ओर से, उस पर कोई ड्यूटी नहीं लगेगी और भारत से जो सामान अमेरिका को निर्यात किया जाएगा उस पर 18% ड्यूटी लगेगी।